તો કે પારો શું છે? એમ પારો એક પ્રકારનું ભગવાન શિવનું સ્વયં રૂપ માનવામાં આવે છે. અને પારો જે અહીંયા તમે જોઈ શકો છો કે આખો ઘન પ્રવાહ છે, જે વેદોના મંત્ર અને જડીબુટી દ્વારા કે આનું મહત્વ શું છે એમ પારાના શિવલિંગનું. અહીંયા અમારે જે પૂજા કરીએ છીએ દિવસે આની પારાની પૂજા નથી થતી. સવારમાં સૂર્ય ઉગે એની પહેલા આનો 5 થી 6 વાગ્યાની અંદર અભિષેક પૂજા તમામ થાય છે. જે કોઈ ભાવિ ભક્તને અભિષેક પૂજા કરવું હોય તો સવારમાં આવી શકે અને કરી શકે. બાકી પારાનું શિવલિંગ દર્શન માત્ર છે, આખું પાતાળમાં ટચ કરેલું છે. જે અહીંયા જે અભિષેક કરી આખું પાતાળની અંદર જાય છે. અને ભવિષ્યમાં જો પારો એક દાંતનું ગરમીની અંદર પીંગળી જાય તો આખો પાતાળની અંદર જતો રહે. એવી રીતના આખું આવી રીતના અહીંયા પારાનું શિવલિંગની સ્થાપના કરેલી છે. બીજી વસ્તુ કે અહીંયા જે તમે જોયું કે આટલી બધી ઘંટડીઓ કેમ છે અહીંયા આ મંદિરમાં, તો આપણે જે પારાનું શિવલિંગ છે એ પારદેશ્વર દાદાની અહીંયા અસીમ કૃપા છે કે જે કોઈ ભાવિ ભક્ત પોતાની મનની જે મનોકામના લઈ આવે અને દાદાની આગળ મૂકે છે અને ઓમ નમઃ શિવાય બોલીને 108 ગરુડ ઘંટ જેને કહેવામાં આવે છે એ વગાડે તો એની મનની મનોકામના અવશ્ય પૂરી થાય છે. આ મંદિરનું મહત્વ મેન એ રહ્યું છે કે મનની મનોકામના પૂરી કરવા વાળા પારદેશ્વર મહાદેવ. અહીંયા આપણે જે આખું મંદિર છે એક માતા પિતાની સ્મરણાર્થે બનેલું આખું મંદિર છે, જેને અહીંયા આજે લગભગ 16 વર્ષ પૂર્ણાહુતિ થઈ અને 17મા વર્ષનો મંગળ પ્રવેશ કર્યો છે આ મંદિર. કે આ પારાનું શિવલિંગ છે 151 કિલો મર્ક્યુરી. જે તમે હાલ બોલે ને કે ઘન પ્રવાહ કેવી રીતના કર્યો, આ પારો એકદમ લિક્વિડ ધાતુમાં આવે છે. ભગવાન શિવનું એક જાતનું સ્વયં રૂપ માનવામાં આવે છે. આ પારાને વેદોના મંત્ર અને જડીબુટી દ્વારા 8 મહિના આને બાંધતી વખતે લાગ્યા હતા, ત્યારે એ આખું આ પારાનું શિવલિંગ બંધાયું છે. તો કે પારો શું છે? એમ પારો એક પ્રકારનું ભગવાન શિવનું સ્વયં રૂપ માનવામાં આવે છે. અને પારો જે અહીંયા તમે જોઈ શકો છો કે આખો ઘન પ્રવાહ છે. અને પારાના શિવલિંગનું અત્યારે જે મહત્વ શિવ પુરાણમાં કહેલું કે સવારમાં 100 ગાયનું દાન કરો, અશ્વમેઘ યજ્ઞ કરો, 1000 મણ સોનાનું દાન કરો અને જે પુણ્ય ફળ મળે એટલું ભગવાન પારદેશ્વર એટલે કે પારાના શિવલિંગના દર્શન માત્રથી જ મળે છે. એટલે આના પૂજા કરતા પણ આના દર્શન બહુ મહત્વના હોય છે પારાના શિવલિંગના. અને જેને પૂજા કરતા પણ આના, કારણ કે આની દિવસની કોઈ પૂજા લખી નહીં, સવારમાં પૂજા લખી વેદો એ 5 થી 6 ની અંદર થાય છે અહીંયા. પણ આમ શ્રાવણ મહિનાના 4 સોમવાર છે. શ્રાવણ મહિનાની અંદર મહાશિવરાત્રિના દિવસે આખી 24 કલાક એટલે કે ભગવાન શિવનો જે સવારમાં અભિષેક થાય પછી આખી રાત પણ આની પૂજા 4 પ્રહરની થાય છે. બધા જે કોઈ યજમાનોને બેસવું હોય તો આખી રાત પણ બેસી શકે છે. પછી શ્રાવણ મહિનાના છેલ્લે દિવસે અહીંયા હોમાત્મક સામૂહિક લઘુરુદ્ર યજ્ઞ થાય છે, જે 100 થી 100 જેવા યજમાનો સાથે મળી અને અહીંયા લઘુરુદ્ર યજ્ઞ પણ આયોજન કરીએ છીએ. જે લે તો એને અહીંયા એવું છે કે જે ઘંટડીઓ વગાડીને જાય તો પાછી આવી અને અહીંયા બાધા પૂરી કરી જવી, એવું મહત્વ છે આ મંદિરનું.